તો હાથી એટલે તમને સમજાય છે કે નહીં મોહન દાદા? ઘોડો તો સમજાય છે કે નહીં? આત્મા કેમ સમજાય છે? એ અક્ષર જ છે ને. હાથી જોયેલો છે એટલે સમજાય છે. હાથી સમજાય જાય, ઘોડો સમજાય જાય, બધું સમજાય જાય, પણ આત્મા પૂરું નો. આ વસ્તુ છે એમ છે. પાછી મહાપુરુષો એમ બોલ્યા છે એમ છે, નથી કઈ વાત કે નથી કઈ. પાછા સદગુરુ કોઈ સુધારાવાદી પણ નથી બોલાવો કે આ જગતને સુધારે. તો સમાજવાદી કહેવાય ને. એ તો જવા દો સમાજ સુધારકો હોય સુધારે, તો સદગુરુએ કર્યું જેવી છે એવી દ્રષ્ટિ આપી કે આ દ્રષ્ટિથી તું જો. હે અર્જુન, હું તને દિવ્ય શક્તિ આપું. અહીંયા અમે આવ્યા સુરતમાં, તો કે સુરત મળ્યું ની જોતી પોતી ખાલી. ભારતમાં થાય તો ભારત નો મળે. જનક રાજાને પ્રશ્ન થયો. અષ્ટાવક્ર મુનિ કહેતા હતા. જનક રાજાએ કીધું, અષ્ટાવક્રે કીધું, જનક રાજા તને એમ છે તું જનક નગરીમાં રહેશો? જનક રાજાને પણ હું વાત કહેવા માંગુ છું, જનક નગરીમાં જ રહું છું તો પિતાની ભૂલ છે. તારામાં જનક નગરી છે, ક્યાં છે? તમે બાકી કહેવા મહારાજ જનક નગરી તારામાં છે, તું જનક નગરમાં રહેતો. અરે પણ તમે શું વાત કરો? હું જનક નગરનો આ રાજા છો, એ મોટામાં મોટો ભ્રમ છે. મેં તો જનક રાજા, તમે શું વાત કરો છો? અષ્ટાવક્ર કે કહું છું. જનક રાજાએ કીધું કે તો અષ્ટાવક્ર મુનિએ કીધું કે આ જોઈ લે પગ ક્યાં જાય છે. જનક રાજાને લાઈટ થઈ ગઈ. શું થઈ ગઈ? હું કહેવા માંગુ છું, ક્યાં જાય છે કે હા જનકને લાઈટ થઈ પેગડે પગલે બ્રહ્મ. એ શબ્દની અંદર જીવન રોકાય. ને આપણે દ્રષ્ટાંત આપું, દાખલા તરીકે કાપડની દુકાનમાં આપણે બધા જાતા હોય, બહેનો જાતા હોય, ભાઈઓ જાતા હોય, આપણે શું જોઈએ બેન? શું જોઈએ? કાપડ લેવા જઈએ, કલર જોઈએ, ડિઝાઇન જોઈએ, ક્વોલિટી જોઈએ, કપડું જોઈએ, બરોબર? પછી હાસું જોઈએ છે ખોટું? પ્રશ્ન નિરાંત તો અનુભવનો કેસ, બરોબર? હકીકતમાં આપણે હાસું જોઈએ છે ખોટું જોઈએ છે. સરદાર બાપુએ અહીંયા શું કીધું ખબર છે? મને આ વ્યાયામ ભૂલાઈ ગયું કે ખરેખર માણસ વ્યાયામની અંદર જીવન પ્રસાર થાય છે, હકીકતમાં જીવો. સરદારને જ્ઞાન પ્રગટ થયું એટલે કીધું વ્યાયામ ભૂલાણો, હવે પ્રેમમાં મસ્ત થતો જાવ. કોઈ ડિઝાઇન જોવે છે, કોઈ કલર જોવે છે, કોઈ કપડું જોવે છે, કોઈ ક્વોલિટી જોવે છે, અનેક પ્રકારનું જોવે છે. આપણો પ્રશ્ન ક્યાંથી શરૂઆત થયો કે સદગુરુ કોઈ સુધારાવાદી નથી, જેવી છે એવી દ્રષ્ટિ આપે છે. શું આપે છે? જેમ છે એમ જોઈ લે. પેલે દ્વાર ખરા ભગવાન આવ્યો નથી, ગયા નહીં તો હોય. ત્રણ કાળે તમને નો નક્કી કરી શકે, તમારાથી ત્રણ કાળ નથી. તમારું કહો એટલે તરત જીવરાજભાઈ ઉપર દૃષ્ટિ નથી આપણી. ક્યાં આવી? ત્રણ કાળ તમને નો નક્કી કરી શકે. ત્રણે ભૂત, ભવિષ્ય ને વર્તમાન. તો જો કદાચ આપણે ગોતવા જઈએ તો એ ભવિષ્ય થઈ ગયું, તો પરમાત્મા તને નથી.
જ્ઞાન દ્રષ્ટિ એવી છે, એક ડગલું આમે નો હલવા દે ને એક ડગલું આમે, એક પલ્લું આમે નો નમવા દે, એક પલ્લું આમે નો. અશ્વધન કર્યું અર્જુને, એ કોઈ પલ્લું નહીં મૂક્યું. નહીં. બેય પલ્લા હરખા કેવા? બેય પલ્લા હરખા, દ્રષ્ટિ નીચે. એ દ્રષ્ટિની અંદર માછલી ફરે પ્રતિબિંબ. અને ન્યા એ પ્રતિબિંબ પડે ન્યા નિશાન મારી અને ઈ મસ્કે ધન. એમ જ્યારે એક કોઈ પલ્લું નમે નહીં, પલ્લું આખા દિવસમાં પલ્લું એક જ બાજુ નમે નહીં. હવે આખા દિવસના બે પલ્લા કેવા છે ખબર છે આપણા? કા રાગની અંદર નમી જાય, કા દ્વેષની અંદર નમી જાય, કા હરખની અંદર નમી જાય, કા શોકની અંદર નમી જાય. જો આખું દ્વંદ્વ છે, આખું દ્વંદ છે ને એ જ સંસાર છે, બીજો કોઈ. કબીર સાહેબે ઈશારો કર્યો કે ભાઈ આપણે ક્યાં જવું? તો કે એ ઘેર જવું છે કે જ્યાં રાતે ન હોય ને દિવસ ન હોય. ચાલો ચકવા ઈ ઘેર જઈએ ત્યાં રાતે ન હોય દિવસે હોય. કારણ કે બે પલ્લા હાલી રહ્યા છે. બે પલ્લાની અંદર પગ ગમે ત્યાં નમી જાય છે. રાગ, દ્વેષ, હરખ, શોક, નિંદા, ઈર્ષા, આ બે પલ્લાની અંદર જ્યારે એને જ્ઞાન દ્રષ્ટિ પોતાને પ્રાપ્ત થાય. જે આપણો પ્રશ્ન ક્યાં છે? જેવું છે એવું જોઈ. કારણ કે કાપડની ટોટલ દુકાનોમાં જાય પણ એને ખબર નથી કે જો દોરો ન હોય, દોરો કાઢી લ્યો તો એ કોઈ નથી ડિઝાઇન રહેતી, નથી કલર રહેતો, કોઈ વસ્તુ રહેતી નથી. એમ તમારું મૂળ સ્વરૂપને આપણે ભૂલી ગયા છે. કીધું કે હમસે બ્રહ્મ. શું કીધું? ડિઝાઇન તમારાથી છે કે બીજા કોઈથી? કલર તમારાથી છે કે બીજા કોઈથી? હે, કોનાથી છે? કોઈ હમસે બ્રહ્મ. બ્રહ્મ છે ઈસ્મિત હમ હે. આ ડિઝાઇનમાં દોરો છે કે નહીં? ईसबीद हम है सभी में बीज वृक्ष पे विस्तारा, हमें जोगी अलख अनादि पार ब्रह्म से ये पारा. કારણ કે પાર બ્રહ્મ કીધો ને એનો જ બધો વિસ્તાર, એક શબ્દનો જ બધો આ વિસ્તાર હોય તો એક શબ્દમાંથી આખો વિસ્તાર થયો. એક શબ્દથી શબ્દ ही સર્જા, શબ્દ ही સર્જન हारा, શબ્દાત ઇતકો લક્ષમાં લાવે, સોય લક્ષ સબસે वे शब्दातीतની વાત કરી જાય નિરાશ મહારાજ. એક બાજુ એમ કીધું એક શબ્દથી બધું સર્જન થયું. ઈ શબ્દને શબ્દોએ નામ એટલે કોઈનું ઘડેલું નહીં. એક બાજુ નિરાશ મહારાજ નામને લાવે, એક બાજુ ઉડાડે, એક બાજુ લાવે, એક બાજુ ઉડાડે. તો ભાઈ આ નામ કેવું છે? આ એક શબ્દથી બધું સર્જન થયું. ઈ શબ્દ હશે કેવો? નરસિંહ મહેતાએ ઈશારો કર્યો. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો, તેજ હું શબ્દ બોલે શ્યામના શરણમાં ઈચ્છું મરણ રે, શબ્દની અંદરથી બધું સર્જન થયું. લક્ષ કેવો છે ખબર છે? શબ્દાતીતકો કોઈ લક્ષ ને લાવે. આ શબ્દાતીત હશે કેવો? મનને આપણે શું આપીએ છીએ કે મન મારું રોકાતું? મનને શબ્દ જ આપીએ છીએ કે બીજું? શબ્દ જ આપીએ ને. આખો દી વિચાર કેવા ના આવે? આખો દી દોડ કેમાં કરે? ડિઝાઇનમાં ને એમાં જ કરે છે ને. બધી ડિઝાઇન એટલા બધી ડિઝાઇનમાં જ આવી ગયું બધું ટોટલ. પછી એક દ્રષ્ટાંત છે બરોબર, ડિઝાઇનમાં જ દોડે છે. પણ જ્યારે કબીર સાહેબ કે મને અણજાયો વર લાગે કે જેને મને કોઈ દી જોયેલો નથી, જો અણજાયો વર નો લાગે તારે ને મારે ગરવાસ સુનલે સરખા વાડી, મારો સરખો બોલ્યા તું વજરામ તું. હવે જ્યારે એને શબ્દાતીતનું લક્ષ આવી, કારણ કે નિશબ્દ છે. તમે મનને કહેજો કે નિશબ્દનો વિચાર કર, કોઈ બહુ ભાગતું હોય ને મનને નિશબ્દનો વિચાર કરી જાદુ નહીં થોડી.
કારણ કે આ ખેડૂ રોકાવું, કારણ કે ત્યાંની એની હદ પૂરી છે. એની હદ ક્યાં છે? શબ્દમાં બતાવે. આ શબ્દના ઢગલે ઢગલા પડેલા છે, પણ એ નિશબ્દનો વિચાર કરી શકશે નથી. એટલે યોગ વશિષ્ઠની અંદર વશિષ્ઠ મહારાજને કહે છે, હે અવિચારી રામ. કેવા રામ? ત્યાં તમે બધા અવિચારી રામ જ છે. હે અવિચારી રામ, તમને કહું છું. એ જ્યારે નિશબ્દનો આને લક્ષ્ય આવી ત્યારે મન ત્યાં રોકાય. આ જ્યારે એને જીવનની અંદર સમજાવવા માંડે તો સદગુરુએ મને હું વસ્તુ સમજાવી છે. પછી એ શબ્દની અંદર સંતોએ જીવન ગાયું. કેમ કે અભ્યાસ કેવો કરવાનો છે મહાપુરુષો? અહીં તો પૂરણનો છે, અભ્યાસ પૂરણનો કરવો છે. તો કે પેલો પ્રશ્ન આવે કે ભાઈ કે મને મરણ છે હજી, બરોબર? કારણ કે મરણની બીક બધાને છે. હવે આપણું સ્વરૂપ શું હોય છે? હવે તમે ને હું કઈ જગ્યાએ નથી કે ન્યા જમણા તમને લઈ જઈ શકે. પેલો પ્રશ્ન જાય ને, ઘડી વિચાર કર્યા જેવો પ્રશ્ન છે. તમે ને હું કઈ જગ્યાએ નથી કે તમને મને લઈ જાય. જોઈ કહે છે, કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો. આપણે ગમે ત્યાં રેખા દોરી દઈએ, સીમિત થઈ જાય. કેવા થઈ જાય? તમને ને મને કોઈ એવી જગ્યા નથી કે ત્યાં તમને જમ લઈ જઈ શકે. ત્યાં સંતોએ જીવન જીવા છે. આ જીવનની અંદર જેને લક્ષ્ય આવી, હવે સામાન્ય જ પ્રશ્ન છે. આ કદાચ હું પૂછી નાખું તો પવન ક્યાં રહેતો હોય છે જવાબ કોઈ પણ સામાન્ય પ્રશ્ન છે ને. હાવ સિમ્પલ. આપણે પવનનો અહેસાસ કરીએ જ છે. આપણે કોકને પૂછીએ આ પવન ક્યાં રહેતો હોય, ખબર નથી. બીજી લાંબી વાત તો હું કરતા પવન આમાં બધે છે એ ખબર નથી. કબીર સાહેબે કીધું કે ચાર ચાર જૂઠની લકડી જલાઈ, આ ધુઆ એના કહા સમાયા. આ નાનો એવો પ્રશ્ન કર્યો હોય કે ઇતના ભેદ ગુરુ હમકો બતા દે, સમજ પકડ ગુરુ મળ્યું. એમ કે ભાઈ પવન ક્યાં રહેતો હોય છે? વિવેકાનંદને કીધું કે તારું સરનામું ફલાણી શેરી ફલાણી, તારા દેહને રહેવાનું સરનામું, તારું સરનામું આ. ત્યારે જનક રાજાને લાઈટ થવા માંડી. અષ્ટાવક્ર મુનિએ કીધું તો ક્યાં બેઠા છો? હવે તમને સમજે છે તમારામાં જનક હવે ક્યાં બેઠો એ મને જ ખબર નથી. હું કીધું ક્યાં બેઠો એ મને ખબર નથી. હવે તમારી ગાડી લાઈટ ઉપર આવે છે, બરાબર? એટલે રવિ સાહેબને કેવું પડ્યું, મૂળ કહું તો મહાસુખ ઉપજે, ત્યાંથી ઉપજે મનને માણે. સંતોનું ધ્યાન મૂળમાં ગયું. ક્યાં ગયું? હિરલભાઈ કહે છે ને, મૂળ તો એલા પિયાળે મેલી પધારો ગુરુ મારા સતની વેલડીએ. મૂળ એના પાતાળમાં ગયા. પાતાળમાં ગયા એ મૂળ કેવું હોય? પાતાળ એટલે ઠેક. નકર તો હું થાય ઓલા સોમાહાનો ભેજ હોય ત્યાં સુધી છોડવો લીલો હોય. જેવો ઓલો ઉનાળાની લૂ હોય ને એટલે છોડવો ફૂંકાઈ જાય. પણ હિરલભાઈ અહીં કહે છે કે મૂળ તો મેલા પાતાળે ઊભી છે કઈ અમર વેલી, ખાલી રે ફૂલી મારા બીજિયા ધર્મની પધારો ગુરુ મારા સતની વેલડીએ. આવું સદગુરુએ આપણને સતનું જીવન આપ્યું. કેવું આપ્યું? સત. અસત જીવનમાંથી બાદ કર્યું. બાદ કરતા 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 જેને બાદ ન કરી શકો એ તમે સ્વયં જૂનો રે જૂનો ધર્મ અરજી તમે આ બાદ રાખી બોલો. આ તમારો મૂળ સ્વભાવ કયો, મૂળ ધર્મ કયો, જે પણ કયો, અનેક રીતે સંતોએ વર્ણન કર્યું. તમામ દ્વંદ બે પણ એમાંથી મટી જાય. કારણ કે આખો સંસાર છે ને બે પણ આમાંથી હોય. રાગ દ્વેષ હરખ શોક પણ બે પણાથી પાર વસ્તુ કીધી છે. કબીરે કીધું ને, શક્તિ ચકલી જોઈ રિયા કબીરા રોય, એ પણ ની વસે સાબુત બસા નહીં કોઈ. એ પણ એટલે બીજા ને આપણા જીવનની અંદર આપણે ડગલે ને પગલે અનુભવ જ કરીએ છીએ. કારણ કે રાગમાં પલું નમી જાય, કા દ્વેષમાં નમી જાય, કા હરખમાં નમી જાય, કા શોકમાં નમી જાય. તો આત્મામાં તો આવું કાંઈ છે. આ દ્રષ્ટિ આપી છે. કઈ આપી છે? આત્મ દ્રષ્ટિ.
માતા મદાલસા એના બાળકને હાલરડામાં અભ્યર્થના એવું કહે છે, એ તું શુદ્ધ છો, તું બુદ્ધ સ્વરૂપ છો, તારે વિશ્વનો આધાર તારા આધારે વિશ્વ છે, વિશ્વ તનો તું આધાર, તું સાને રૂએ છે. તો ભાઈ કોઈએ પ્રશ્ન કર્યો તો કે આ વધે ઘટે તો કે ઈ તો પ્રાણીઓ એને અન્ન જળનો આહાર, તમે વધતા ઘટતા નથી, સાને રૂએ છે, તમે વધતા ઘટતા. આવું જ્યારે થયું એટલે સાથે 7 બાળકને ઉગાર્યા. આલરડામાં આપી અભેદ આત્મ જ્ઞાન બાળક 7 ઉગાર્યા, કારણ કે દેહ રૂપી આ વાહનમાં આત્મ અળગો છે. કેવો છે? નિનાદ મહારાજે કીધું અળગો છે ને વળગો તો કામ થઈ જાય. આ જ્યારે એની લક્ષમાં આવી ગયો, ક્યાં આવી ગયો? આ લક્ષમાં એની આવી ગયો એટલે જીવનની અંદર કેવી આવી ઠંડક આવે. ઠંડક આવે એટલે કેમ થાય? આપણે આ ભૌતિકની અંદર તમે જોવ ને તો ટોટલ નદીની અંદર હોય નદી, એક કોઈને સમુદ્રનું સરનામું કરું, નદી પાસે કોઈ પાસે સમુદ્રનું સરનામું કરું, છતાંય બધા જ સમુદ્રને ગોતી જ લે. આરો પ્રશ્ન થવો જોઈએ. ગમે ત્યાંથી નદી નીકળતી એને કોઈએ સરનામું નથી આપ્યું. નકર આપણે અહીંયા આવીએ તો કેટલી ઘડી પૂછતું આવવું પડે કે ફલાણા ત્યાં રહેશે, ત્યાં એરિયામાં રહેશે, બધું પૂછતું આવવું પડે. પણ નદીને એ કોઈને સરનામું સમજણનું થાય કેમ? ક્યારેય પ્રશ્ન ન થાય આપણે તો કે ક્યાંય રોકાતી નથી. સમજાય ને? ક્યાંય રોકાતી, ક્યાંય નો રોકાય જીવન. ક્યાંક ને ક્યાંક આપણું જીવન રોકાય છે. ક્યાંય નથી રોકાતી, નથી એટલે સીધી સમજાય. એમ આવડો ક્યાંય નો રોકાય એટલે ક્યાં મળી જાય? બ્રહ્મ તો છે જ, ક્યાંક ને ક્યાંક જીવન રોકાયું. ક્યાંક ડિઝાઇનમાં રોકાઈ ગયું, ક્યાંક કલરમાં રોકાઈ ગયું. અનેક રીતે જોવું ને ત્યારે ખરેખર મહાપુરુષોએ બેઠા બેઠા આનો જ અભ્યાસ કર્યો. હું રોકાણો છું. સવારામ બાપાને શું કે હવે કંઈક મારે પ્રસાદી આપવી જોઈએ બધા. એ કીધું કોઈ સુરતા સુધળ સમેટે, કોઈના ઘટમાં સાહેબ ભેટે. તીર્થ વ્રતમાં બહુ ફરે, જાય બદ્રીના પેટે પડ્યું છે ત્યાં પોતે શેઠે. હવે આની ખબર પડી ગઈ એટલે બેઠો બેઠો કબીર સાહેબ ને કે કબીર સદરિયા બને બેઠા બેઠા ઝીણી તપાસ કરે કે ભાઈ જો આને શું કહે છે કબીર સાહેબ? ઉલટ ફેરો કહેવાય. શું કહેવાય? ઉલટ ફરે છો નિજ ઘર. આ અભ્યાસ લાગ્યો એટલે ગામના હું કરી તમને ખબર હોય, તમે નવરાઈ ગયા છે. કેમાં આવી કે તમે પોતે પોતાનો કરવો બેઠો હોય, તપાસ કરે મારું જીવન ક્યાં રોકાણ, ક્યાંક ને ક્યાંક રોકાણું હોય ત્યાંથી નીકળી ગયું. માર્ગ કયો બતાવ્યો? નીકળી જવાનો છે. માર્ગ કયો બતાવ્યો છે? મુક્તિ, મૂકી દેવાનો છે. કયો માર્ગ છે? પકડવાનું કાંઈ નથી. આ માર્ગ મુક્તિનો બતાવ્યો, નીકળી જવાનો માર્ગ બતાવ્યો. મુવા પછી નર મુક્તિ માગે ને મૂર્ખા દેવા દે. જો આપણે કાંઈ પણ પકડીએ નહીં એટલે આપણે રેડી જ રહીએ. બરોબર છે? આ નદી ક્યાંય રોકાતી નથી એટલે સીધી સમુદ્રમાં આવે થઈ જાય. આવું જ્યારે જીવનની અંદર જેમ 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 સદગુરુના બોધ ઉપર પૂરણ પહોંચે અભ્યાસ કરતા કરતા જીવનની અંદર ઠંડક આવે. શું આવે? આપણે સમુદ્ર પાસે જઈએ ને, આપણે ઉનાળાનો સમય હોય ને આપણે સમુદ્રની નજીક જઈએ એટલે થોડી ઠંડક આવવા માંડે કે એમ અંદરથી પરમાત્માની નજીક જેમ 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 આપણું જીવન જાતું જાય ને એટલે ઠંડક આવે. ઉકાળા ત્રિવિધિના તાપ મટે, આધિ વ્યાધિ મટે, ચિંતા મટે, બેચેની મટે. આમાં શું થાય? બધું મટે. કઈ ખાવાનું બધું મટવાનું જ છે. કઈ ખાવા ગયા એટલે મટે. ખાવા ગયા એટલે તમને કઈક ઊભું થયું. ચિંતા મટી જાય, બેચેની મટી જાય, જન્મ મરણ મટી જાય, ઉપાધિ મટી જાય, ત્રિવિધિનો તાપ મટી જાય. મટી જાય એટલે શું થાય? જીવન તમે સાહેબે કીધું પાલો ગળી ગયો થઈ ગયું પાણી. અમરની મૂર્તિ અમરમાં સમાણે જ્યાં છે ઉપના વહાણ, જ્યાંથી ઉપડી ત્યાં જ પહોંચી ગઈ. કારણ કે ત્યાં પકડ્યું નહીં ને
એને અભ્યાસ જીવનની અંદર લાવી ગયો. બાકી સદગુરુ આને સુરતાને નાભી કમળમાંથી ઉઠાવી અને ગગન મંડળમાં લઈ ગયા હતા. પણ આને ખ્યાલ રહ્યો નથી. પાછું સવારમાં ઉઠીને મન શું કરે? મન બોલે. આમાં મન બહુ બોલ 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 એટલું બધી બોલે ને એટલું બધી બોલે ને પણ ઓલો કઠણ હોય ને આની અંદર મનનું બહુ સાંભળે ખબર છે. આ ધંધા બધા મનના. વિરાટ મહારાજે કીધું મન અંધા બધાય કરાવે. ખબર પડી કે આ મન બધું કરાવે. મન બોલ બોલ બહુ કરે. એટલે મનને બોલતું 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 સાંભળ્યા કરે. મનનું કયું કરે એટલે મનને ખબર પડી જાય કે આ હવે મારું કયું કરતો. મનમાંથી નીકળી જાય. બુદ્ધિ શું કરે આપણા જીવનમાં? પ્લાનિંગ કર્યા કરે, નકશા દોર્યા કરે. એ પણ તમારો સ્વભાવ. આમ સંતો બાદ કરતા કરતા મન, બુદ્ધિ, શીત, અહંકાર, કારણ કે બધામાંથી બાદ થયા પછી મીરાબાઈ કહે ને કે શીત અમારા ગયો સુરાકે. આવો છે ને અભ્યાસ લાગ્યો એનું શીતને સોરી. હવે જો કોઈક શીતને સોરી લે તો તમારી પાસે વધે. તકલીફ તો ન્યા જ છે ને. સી તમારા કયો સુરાતે મોહન નીકળી બેડ બજાકે રઝળતી મુક્તિ માવે શ્યામ વિના રજ સુરું લાગે. તમે તો નિરાંત મહારાજનો કોઈ જાગેલા પુરુષોનો ફોટો જોજો. આમ ફોકસ થયું, આમ ખોવાઈ ગલાય છે પોતામાં. જો તમને આમ ફોટા ઉપરથી જ્ઞાન થઈ જવું. જેનું શીત સોરાઈ ગયું હોય, ખોવાઈ ગયું હોય. રઝળતી મુક્તિ માવે શ્યામ વિના વ્રજ સુનું લાગે. ઓધા મૂકો નો પાવે કે હવે અમને ગમતું જ નથી. શીતને સોરી. આ શીત જેનું સોરાઈ ગયું સદગુરુ શબ્દની અંદર, એ શબ્દની અંદર સુરતાની સોટ લાગી ગઈ એટલે જીવનની અંદર ઉઘાડ થઈ ગયો. પછી અર્જુન મારે આપણે ક્યાંના પંખી છે ખબર છે? મુક્ત આકાશના પંખી છે. પર રહીએ ધરતી ભૂમિ પર તો ભૂચર જીવે, જળસર જીવે જડે. અર્જુન અમર નામથી જીવે, જીવે સદગુરુના પડે. સાકુટ શોધે સાહિત ના કરે મૂરતને માથું. કોદરા કણની બાંધી કણથી મોતી મણકા. મોતી કોની પાસે આપણે ધરાવીએ છીએ? મોતી પાસે. આ કોઈ ને નિંદા નથી, ખરેખર ફેરવાય માળા એમને. મારો તો ઈશારો કઈ કરો છે. તમારી અંદર ચેતન પુરુષ જમી ગયો છે જેમ છે એમ. આ ચેતન પુરુષ કે જેને પિસાન થઈ ગયું. એટલે મહાપુરુષો કહે છે, ગંગામાએ તો કીધું કે આ તારો ને પરમાત્માનો બેનો અંતર પડ્યું છે. પડ્યું છે ને અંદર હાથ રાખીને કેવું પરમાત્માને અલગ જ માનીએ ને, આ બે અંતર પડ્યું. આ અંતર કે અંતર ભાંગી જાય ને પછી ઉભરો. અંતર ભાંગ્યા વિના ઉભરો આવે નહીં. તમે પરમાત્મા અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. નો થાય હાસે હાસે. આ અંતર ભાંગી જાય જેનાથી વ્યાપક જીવન જોવું એટલે જ્ઞાન. નાની નાની વાતમાંથી આપણને જ્ઞાન થઈ જાય. મોટી મોટી વાત નાની નાની વાત. નાની નાની કુંભારે આમ કઈ માટી કરી, આમ કઈ નામ એટલે આપણે શું કીધું? ઘડો. ઘડો હતો. માટીએ ઘડાને ધારણ કર્યું. હવે ઘડો પાછો માટી જ પહોંચવા દે. આ કેમ સમજે? હું કહું અરે તો હું છે ના સુધી તમે આમ અંદરથી ઓકે ટચ નો આવે તમને ખબર પડે કે વાતમાં સમજ પડી. એટલે મારે અનેક દ્રષ્ટાંત લેવા પડે. હું આમ કરીને કુંભારે માટી લીધી, આકાર ધારણ કર્યો. આકાર ધારણ કર્યો એટલે ઘડો. એમાંની અંદર આપણે કોઈની ઘેરે જઈને માટે તો કોઈ કુંભાર બની ગયા, કોઈ પટેલ બની ગયા, કોઈ ઘોસી બની ગયા. આ હવે તો આપણે હુઈએ તો રહેવું જોઈએ કે નહીં? સાસુ હોય તો રહે કે નહીં? સ્ત્રી નો રહે, પુરુષ નો રહે, તમારું ગામે નો રહે, નામે નો રહે. મને કે ભાઈ પ્રશ્ન કર્યો, મને કે ગુરુ ને ગામ નો હોય, નામ નો હોય, શામ નો હોય. એટલે તારે નો હોય, તમને માર હોય તો હું કેવું? મને કે હે કે હે એટલે હે. હા હકીકત કહું. મને કે કેમ? મેં કીધું કેમ તું હુઈ જાશો ને? મને કે હા
તારું ગામ બોલ કે નહીં તારું ગામ બોલ મને કે નહીં તો કે ને ભાઈ તારી આ મૂળ મને કે તું ક્યાં જાશો ભાઈ હુઈ જાતે તને ખબર નથી એ થોડી ખબર હોય સોને પણ આ લઈ ન થઈ ગયો સૃષ્ટિનો ગામે ન હોય નામે ન હોય ધામે હોય આ તો નાનધારા છે કે જ્યાં તમારી કોઈ કરવું ન પડે ને તમારું બાદ થઈ જાય એવાનો મારો મતલબ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી દ્રષ્ટિ એક દ્રષ્ટિ તમને જેવી છે એવી મળી જાય તો આખા ભગતને તમે વિચારો કે શું કીધું ક્રિયા કિરાયા કુછ ભી ના દેશનો સોયડા વેશનો સોયડા કાંઈ નહીં ના સોયડા સંસારા નર પૂતો તો જાતિ સુતા નર નિંદ્રાશે જાયગા બધી આ સપના સપનું હકીકતમાં તો યુડો ઈ જ વિલસી રહ્યો છે પણ આપણે ઓલા પેલા નાના નાના હતા ને કહેતા કે ભલે શુદ્રમાં હું દેખાય તો રોહીમાં છે બકરી છે હકીકતમાં એ કઈ હોય અને આપણા મગજમાં બેહી ગયું એમ જુદું બેહી ગયું બાકી વાલો મારો વિલસો છે પોતે પોતાનું હવે તમને બીજું દ્રષ્ટાંત આપું 5 મહિનાનું બાળક હોય એનું ગામ હોય એનું નામ હોય કાંઈ હોય ત્યાં સુધી જવાનું છે મને પેલા પણ કરી કે છે એ વાત કરું છું ત્યાં સુધી રિવેસ મારી છે હું મારી છે એ સાહેબની વાણી બોલ્યા એક અમારે હમણાં સત્સંગ હતો કે એક કૂવો ને 5 પણી હારી પાણી લા ભરે છે ન્યારા પેલા 5 તને તમારી અંદર જ ભરે તો ખબર નથી ને કે નહીં એ બધા 5 વિષય લઈ ગઈ ખબર ન પડી જાવ છે ન્યારા પાણી એટલે મને કે એમ બીજું થોડું છે આ તો સંતોએ વાણી દાડા વર્ણ્યું એટલે આપણે ભૂલા પડી પાણી લા ભરે છે પાણી જ ભરે છે ને બધું યાદ એ નાઈક કેટલું ધેડી આવે આ કેટલું ધેડી આવે આ ને ઓલા ને કોઈ 5 વિષય લાગેલા હતા 5 મહિનાનું બાળક હોય ને 5 જ્ઞાન વિજ્ઞાન છે સત્સંગી એટલે શીશી તમે તમારું શીશ ઉતારો ને પાનભાઈ તો રમાડું 52 બાર શીશ રવિતા સુધી 52 પાર જઈ શકે નહીં 6 મહિનાને એટલે મીરાબાઈ તમે જો કોઈ પણ મને તો એમ થાય તમે આપણે કોઈ પણ સંતોની વાણી સાંભળીએ તો એમ થાવું જોઈએ કે હાલો આ કે મીરા નાની બાળ બની ગઈ લાણા તો મીરાબાઈ કહે છે કે સેવટ મીરા હો ગઈ નાની બાળ નાની બાળ એટલે ત્યાં ઉભી તો ત્યાં આપણે કીધું નિરાજ મહારાજ હું તો અનેક દ્રષ્ટાંત દ્વારા સમજાવીશ તમને બરોબર જ્યાંથી ઉપડ્યા વાહા ક્યાંથી ઉપડ્યું તું ભાઈ બાળકને ક્યાંથી ઉપડ્યું 5 વિષયમાંથી હે જહાં સે ઉપડ્યા વહાં સમાયા શૂન્ય રૂપ નિર્વાણી અમે જોગી અલગ હતા 5 મહિનાનું બાળક જોગી જ હતું જાગેલું હતું આ તું જાગી જા તારે કોઈ વસ્ત્ર પહેરવા કારણ કે અનેક રીતે તે પહેરી દીધા છે જ્યારે આને સદગુરુના એટલે મહાપુરુષો કહે છે કે સદગુરુના શબ્દ ઉપર હોવા વિચાર કે ભાઈ સદગુરુના શબ્દો પર પૂર્ણ બહુ વિચાર કરી મને સદગુરુએ વસ્તુ આપી છે આ દેખાય આ તો હોય જ નહીં ને તો થવું જોઈએ આપણે તો જ્યાં સુધી આ અભ્યાસની અંદર નહીં આવીએ આપણે આ અભ્યાસ કેવો છે કે આ તો ન હોય તો જોતું જ આવવું બેઠો હોય પોતે ક્યાં બેઠો હોય મહારાજે કીધું મને સુખ મળી ગયું એટલે મારા ઘરમાં બીજાના ઘરમાં દાખલો મળ્યું સુખ સર્વે એટલે મારા ઘર પરમાત્મા પછી જો મને આનામાં પરમાત્મા દેખાય ને આનામાં દેખાય તો પાછો કટકો થઈ ગયો એવું ન લાગે હે આનામાં દેખાણો પછી આનામાં દેખાણો હું વિચાર કરું કે તો હું કટકો થઈ ગયો ઘડીકમાં મારે આમાં દો ઘડીકમાં આમાં દો મારો જ વિસ્તાર છે બધે શું છે
દોરાનો જ વિસ્તાર છે બધા કપડા. શું છે? મારો જ વિસ્તાર છે. મારા સિવા તારા બાપુએ કીધું વાણી कि मुझे है मेरी मस्ती कहाँ लेके आई, सिवा मेरे अपने सिवा कुछ नहीं. ये सागर, ये लेर, ये पीण, ये बुदबुदे, ये तो कल्पना से जड़ सिवा का. જળની ઉપર બધો આરોપ કર્યો. એમ તમારે મારી મૂળ સ્વરૂપ ઉપર આ બધો આરોપ છે. આ જ્યારે એને બરાબર એકદમ પૂર્ણ નિષ્ઠા જાગી જાય, સદગુરુના બોધ ઉપર પૂર્ણ વિશ્વાસ આવી જાય, ત્યારે પોતે પોતાનો અભ્યાસ અનેક સંતોના મત મતાંતરો રોવે. ત્યારે નિરાંત મહારાજે કીધું ને, ભિન્ન ભિન્ન મત તું જોઈ લે, ઘેર ઘાટ કે બધાને એક ઘર લાવે, એક ઘેર લાવી જોયું તો કહેવાની ભાષા ફરક હતો, પણ મૂળ કહેવાનો આ જ માત્ર. આ જ્યારે એને જીવનમાં આવી જાય એટલે પછી ન્યારો થઈ જાય. બધા શું છે? ન્યારા રહી જાય. ન્યારા એટલે અલગ પડી. આ અલગ પુરુષને જોયો એટલે કીધું, અલગને જોતા થઈ હું આંધળી. પિતા મારા જન્મ મરણના પાસ, હું તો અગમ ઘેરે આજ જઈ શકું. જ્યાં બેઠા છો ત્યાં, જેમ છો એમ મુક્ત છો, એ ફાઇનલ વાત છે. જ્યારે દ્રષ્ટિ ખુલ ગઈ મેરી દિવ્ય દ્રષ્ટિ, अब अलग में रख है दिखायो. अलग पुरुष જ વિલસી ગયો છે. તો હું બીજું જોતો હતો, એમાં હું જોતો હતો જુદું દેખાતું હતું. આ મારી દ્રષ્ટિનો દોષ છે. સક્ષુ બદલાય ગઈ ને 68 વર્ષ ગયા. સક્ષુ છે ને બદલાય ગઈ. સક્ષુ બદલાણી 68 વર્ષે ફળી મારી પૂર્વની મારી આ સક્ષુ છે મારી જેમ સેમ જોવા. આ જેમ સેમ પરમાત્મા વિલસી રહ્યો છે. બીજો કોઈ વિલસી રહ્યો તો કે ભાઈ આના માટે તો સદગુરુએ યુક્તિ કરી કે બરોબર. હવે અભ્યાસમાં જ્યારે આને આવી જાય, જીવનની અંદર લક્ષ્યમાં આવી જાય, ત્યારે મન બુદ્ધિ જેટલા આપણને હેરાન કરે છે ને, એ કોઈ હેરાન કરે એવા એના અર્થે કામે લાગે. હા, એ પણ એને ગોતી રહ્યા છે. પણ આપણે મનને શું છે, એકદમ કંઈક બીજું ગણી નાખ્યું, બુદ્ધિને કંઈક બીજું ગણી નાખ્યું, એટલે એ આપણને હેરાન કરે છે. શું કરે છે? હા, એટલે કરે છે હેરાન. એને આપણે કોઈ દી પ્રેમ ભરી દ્રષ્ટિથી ક્યારેય જોયા? જ્યારે ખબર પડે કે ઓહો, આ તો મારા સાથી છે. આ જીવનની અંદર જોતા જાવું ને એટલે ખ્યાલ પડી જાય કે ઓહો, પરમ રહસ્યનું રહસ્ય કીધું આને. હે અર્જુન, તને ગુહ્યતમમાં ગુહ્યતમ જ્ઞાન મારું તને આપું. એ મધ્યમાં રથ લઈને આવ્યો. ક્યાં આપ્યું? રાઈતે ન હોય દિવસે. જો રાઈટ પૂરી થાય ને દિવસ શરૂ થાય એટલે રાઈટે કહેવાય, દિવસે કહેવાય, સંધિ કહેવાય. સંધ્યા. બરોબર. પછી ધર્મય નો હોય ને અધર્મય નો હોય. બે બાજુ સૈન્ય છે ને, બેનો મધ્ય ભાગ લીધો. સત્ય નો હોય ને અસત્ય નો હોય. એક કોઈ ભાગ નો હોય, મધ્ય ભાગ સંધિ કહેવાય. આ સંધ્યાની અંદર ક્યાં, મધ્ય ભાગની અંદર ક્યાં અર્જુનને ગીતાનું જ્ઞાન કે જોઈ લે અર્જુન, તારું મૂળ સ્વરૂપ જોયું. વિષાદ થયો તો પછી અર્જુનને કહે છે કે હર હાલતમાં તું શોક કરવાને યોગ્ય નથી. એટલી બધી માથાકૂટ છે, એટલું બધી યુદ્ધના રમખાણ છે હર હાલતની અંદર. કોઈ પણ આવું તું શોક કરવાને યોગ્ય નથી.
એ તમારું મૂળ સ્વરૂપ છે. હર હાલતની અંદર તું શોક કરવાની નથી. શોક કરવો એ તને શોભા દે. કાકા દેખાય ને મામા દેખાય એ તારી ભૂલ છે મોટા. દાદા ભીષ્મ દેખાય છે એ મોટામાં મોટી ભૂલ છે. પણ મને નરી કે દેખાય છે તો તું મધ્યમાંથી નીકળી જા. કોણ કોના કાકા, કોણ કોના? ભગવાન હજી સમજાણું નહીં બરાબર. સમજાવતા 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 18મા અધ્યાયમાં લઈ ગયા એટલે પૂછ્યું તે દશા ને બધી દશાઓ ભાંગી ગઈ. ભાંગી ગઈ એટલે સ્વયંભૂ કોઈ તે સ્વયંભૂ નારાયણ છે. કેવો છે? એને કઈ કરવું પડે. પ્રગટ છે પાછો. કેવો છે? એના સિવાય કોઈ પ્રગટ છે પણ આ વ્યક્તિત્વની એટલી બધી પકડ છે આની ઉપર. મહેશભાઈની એટલી બધી પકડ છે ને. મહેશભાઈ પાછું મારું એટલામાં વ્યક્તિત્વ પર્સનાલિટી કે વ્યક્તિત્વની પકડ તોડી શકતો. વ્યક્તિત્વની અંદર આ પકડાઈ ગઈ. વ્યક્તિત્વ છે એટલે આપણે અવ્યક્ત કીધું બરોબર. એ વ્યક્તિત્વની પોતાની પકડે એટલે સદગુરુએ આનું તન મન ધન માગી કીધું કે જુઓ અહીં જીવતાને મારી નાખે મળાશે જીવન. તમે મરી ગયા છો, તમે જીવરાજભાઈ જ નથી તો હવે તમારી પાસે લેવું કોણ લેવા? જ્યાં સુધી જીવરાજભાઈ છે ત્યાં સુધી માથાકૂટ છે. જ્યાં સુધી મહેશભાઈ છે ત્યાં સુધી માથાકૂટ. વીર સાહેબે કીધું અમને અમારા ઘર જલા દિયા લિયા પડીતા સાર તુમ ભી तुम्हारा घर जला दो और चलो हमारी भाई કે તમારે અમારી હારે આવવું હોય તો વ્યક્તિત્વ કરો. તુમ ભી તમારે અમારી હારે આવવું તો तुम्हारा घर जला दो और चलो हमारे साथ. રામરસ પીવો છે ભાઈ. રામરસ તમને એમ સસ્તો એમ સસ્તો આમ એમ તો ગંગામાં કહે છે કે પાનભાઈ આ ગુંજાનો લાડવો નથી બધે ખાય છે. અહમ ભાવ ગયા વગર જાણી શકે. જ્યાં સુધી તમારું મારું વ્યક્તિત્વ મટે નહીં આની અંદર, જ્યાં સુધી એનો પૂરેપૂરો એ શબ્દની અંદર આનું જીવન ઠેરાય નહીં ત્યાં સુધી વ્યક્તિત્વની ગાંઠ પોતા. કારણ કે વ્યક્તિત્વ નો તૂટવા દેતું હોય તો રાગ અને દ્વેષની ગાંઠ છે. ખળદૂષણ છે. કોઈ વાતે મરે. રાગ દ્વેષ હરખ શોક શત્રુ અને મિત્ર આ ભયંકર ગાંઠ પડી. જ્યારે એને ખ્યાલ પડી ગયો એટલે ગંગામાએ કીધું પાનભાઈ વ્યવહાર પ્રેક્ષણી બરાબર છે પણ હવે આપણે શાંતિથી બેઠા હોય તો કોઈ પણ ના અવગુણ તારી અંદર આવવા દે. કોઈ પણ ના એની જગ્યાએ રહેવા તું તારી જગ્યામાં. પારકાના અવગુણ દિલમાં નો એના અવગુણ ત્યાં પડ્યા દેવા દે. નકર ઈ અવગુણ આપણી અંદર આવી છે તો પાછું કારણ કે આપણે તો આની અંદરથી નીકળી જવાનું છે. જો કોઈ પણ નું દ્રષ્ટિથી જોવું ગુણ અને અવગુણ અરખ અને શોખ મતલબ તો આજ આપણને બાધક બન્યું છે ને. કારણ કે મોટામાં મોટી ગાંઠ હોય તો એટલે જ સંતોએ કીધું કે પાર્કની પંચાયતમાં ફાયલાને ફિલા એમાં પોતે નથી ખાતો. આ બધું જ્યારે તૂટી ત્યારે આપણું જીવન ક્યાં રોકાણું છે? નદી ક્યાંય રોકાતી નથી. માવડા ક્યાંય રોકાય નહીં એટલે સીધો સમુદ્રમાં જાય. બ્રહ્મ બેડા બ્રહ્મ. બ્રહ્મમાં બ્રહ્મ જ ભળે પણ આ ગાંઠ એવી છે ને એને ઓળખી શકતો. એ અર્જુન મારી ત્રિગુણી માયા તરવી બહુ દુષ્કર છે. બહુ દુષ્કર કીધું. બેઠા બેઠા બરાબર આનો અંદર જ ખોળવાનું છે કે છે હું મારું જીવન ક્યાં રોકાવું છે. ત્રણ ગુણોની અંદર કઈ રીતે હું બંધાઈ ગયો છું. આ ગાંઠ તૂટતી મને જવા કેમ નથી દેતી? એટલે અંતર્યામી આનો અવાજ સાંભળે છે. ભલે આપણાથી મન ભાગી જાય ગમે થાય છતાં અંતર્યામી છે ને અંતર્યામી સાંભળે.
એટલે નીરવભાઈ ને કેવું પડ્યું અમને મળ્યા અંતર્યામી કહો ને ગુરુજી વદન અને કેમ કરીએ? મોટા ધણીની તમે ફેરવો માં છોડી ગયો આ જગતના તો મૂકવાનું જ કે હો બધા જનતા પકડવાની ના પાડી બધાએ હું કીધું છોડી ગયો જગતના ત્યાં ત્યાં બે હું જગતના શાળા નથી એની નિંદા પૂછવી નથી જગતના શાળા નથી અજીપતે રમવું જગતના શાળા નથી આ બધા શાળા નથી કારણ કે તમે ગુરુના બાળક છો આપણે ક્યાં જવું છે અમને મળ્યા અંતર્યા મોટા ધણીની ફેરવો મારા છોડી ગયો જગતના એવો છે ઝીણા માયલા ઝીણા મારા ગુરુ છે પર વાળા. મારા કહો ને ગુરુજી વદન ઝીણામાં ઝીણા જેટલો ઝીણામાં ઝીણો હોય ને એટલો વિરાટ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમારી આંખે નો દેખાય એની સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ ને આપણે કોઈ હોય કે આપણી અંદર જેટલું ચેતન છે ને એટલું જ એનામાં શીખાય તમે વધશે ઘટ કહી શકો એટલું જ ચેતન સભર ભર્યો છે જ્યારે એને આ અભ્યાસ લાગવા માંડે જીવનની અંદર બેઠો 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 એ છે ને રૂ પિંજાવા હું પીંજો પિંજારા આ પિંજણ છે ને પિંજારાને ખાઈ ખાઈ. સદગુરુએ અકલ બતાવી અને પીંજવાનું છે જે ઓલો કીટનો ભાગ ને બધો નીકળી જાય રૂ કેવું થઈ જાય ચોખ્ખો. સદગુરુના બાળકને તો બહુ અભ્યાસ આવે માથે જગતના જીવો ગમે એમ કરે આપણાથી હલાય નહીં આ વિગત છે આ. આપણાથી હલાય નરસિંહ નાચબારો મૂક્યું એ બધું તો રહેવાનું પણ તમને ને મને આવરણ નડે રહેવું પડશે ઈ જણી. કેવડું તો તું ભાઈ નાની દુકાન હોય ને બહુ દાદા ઘરાક હોય નહીં. મોટી વસ્તુ લેવી છે તો હવે આપણે આમાં તો આપણે રોકાણ તો કરવું પડશે જીવન ક્યાં રોકાણું આપણને નહીં પૂછવું પડે આમાં બીજા કોઈને નહીં પૂછવાનું આપણે પોતે પોતા હારે જ સંવાદ કરે છે આ હું ફરી ગયો તો ફરી ગયો હવે બહાર ક્યાંય દ્રષ્ટિ કીધું ને કે કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ જાગીને જો જણાશે સાસો છે સાર બહારની દ્રષ્ટિ બંધ થઈ. આખું જગત ક્યાં રોકાઈ ગયું જોવા સિમ્પલ વાત છે ને આંખ બંધ કરીએ ને તો અંદર જોતો હોય આનો ખેલ જોવાનો છે કુદરત બધા ખેલ ખેલ કેવો રહેશો ક્યાંક ને કંઈક જોવા મળે આ જેવી વસ્તુની જેને ખ્યાલ પડી ગયો છે પછી એની અંદર જ્યારે સત્ય વસ્તુ સમજાવવા માંડે ને મહેશભાઈ એટલે તમને અંદર હરખ આવે હું આવું ઓહો આલુ તો હળિયું આજ મારે હરખનો માય મારા ગુરુએ શિશોડો કર્યો હરખ આવવા માંડે હવે મને કાંઈક પાકું છે પેલા તો અટાણું દેખાતો તો પેલા સંતો થઈ ગયા ઈ તો આપણે તો ખાલી ભજન કરી લેવાય નહીં એવું કઈ છે આ તો આલુ તો હળિયું આ તો ઈ થઈ ગયા તો એને કામનું સારું આવું જ્યારે જીવનમાં થવા માંડે જીવનમાંથી આપણે તો શું છે કે જ્યારે તે પડવાનો વારો આવે શિવરાજભાઈ તમે હોય તો લઈ જાય નહીં ને વાત તમે હોય તો તમારે મરવાનું છે જુવાય જીવતાને મારી મરા આજીવન જીવરાજભાઈ હોય તો જીવરાજભાઈને લઈ જાય જીવરાજભાઈ જ નથી તમે તમારું ઘર બાળી દીધું આપણે ભલે આગળ થાય ન થાય પણ આ લક્ષ પકડાઈ જવું જોઈએ કે મારો મૂળ મારક ક્યાં પછી તમને હુતા હશો ને તો હુતા તમે તમારામાં હોય ક્યાં હોય
કોકને આપણે કહીએ ને આમ પડ્યો છે તો કે નીંદર નથી આવતી, આપણું લક્ષ હોય આપણે ઉઠા એટલે નીંદર આવી વાત, નીંદર કેમ નથી આવતી, કેમ નથી આવતી, કેમ નથી આવતી, એનો સમય આવી છે, એ આવી છે. જો આખા જીવનમાં આપણે ક્યાં રોકાઈ જઈએ છીએ, એની યારે કાંઈ પ્રયાસ કરવાનો નથી. તમે તમારામાં જો નીંદર આવી જાય, વહી જાય, બધું થાતું. જીતું તો ભેળા રાખવું, મુરે હરણીને પીવું મારા પારથી, આયરા શબ્દના બાણ. તમે બાજતા હોય કોઈ તો હારે તો ધરતી ઉપર જ છે ને, અને જીતે તોય એમ કીધું હારી જાવ તો હવે પરમાત્માની હારે છો, અને જીતું તોય પરમાત્માની હારે છો. એમ જો સંસારની અંદર કોઈ હરકો કરવા કે તો રાવણ જેવાનો કાંઈક ને કાંઈક વાત આપી. રામ એટલું શુદ્ધ જીવન જીવા. શેઠા ઓલા છોકરીએ કીધું છે કે સીતાને રામ રાખે, કોઈને તમે બધાને રાજી કરી શકો, એનું નામ સંસાર. તો આ માર્ગની અંદર તમે પરમાત્માના માર્ગની અંદર હારી જાય કોઈ ઉપાધિ નથી. ભલે ન સમજે કાંઈ નહીં, તો એનો અંતરમાં બેઠો છે. કોઈ એવો વ્યક્તિ નથી કે એની અંદર પરમાત્મા ન હોય. બે દિવ્યાનું મોડું પણ સમજાવવાનું તો છે, એને આજીથી કરે, આરાધ કરે, આંખમાં આંસુ આવી જતા, હું આવી જતા. એક વસનની અંદર દ્રઢ નિષ્ઠા બંધાઈ જાય. સબરી કાયમી ભગવાનની જો આ રહસ્ય છે. રામની વાટ જોઈ, આમ વાટ જોતા છે કઈ પાની અંદર એક રાહ પકડાઈ ગઈ. રાહ વાટ એટલે ક્યારે પ્રગટ થાય, ક્યારે મને બધું અંદર છે પણ ઈ ભેદ પડ્યો છે એની સાથે પ્રગટ થતો. આ પ્રગટ થઈ ગયો રામની. આ રામની આ રામ આમ ગણો તો અનંત કોટી રામાયણ. આ અનંત કોટી બધી આ રામાયણ રામની જ છે. બીજા કોઈ કે સુવર્ણની મૃગ પાછળ રામ દોડ્યા હતા. આ આતમ રામ બધા સુવર્ણ હોના પાછળ નથી દોડતા, હોના પાછળ દોડે છે. કે આતમ રામ નથી બધાની અંદર. જેવી ઈચ્છા થઈ એટલે રામને જોડવું પડે. હે જે ઝીણું ઝીણું જોવો ને તો હશે બધું પાસે. નિરાંત મહારાજે કીધું પાસે છે પણ પીછી શકે એવો અગમ આવે. એકદમ નજીકમાં નજીક હોય તો પરમાત્મા સિવાય કોઈ નથી. ઈ જ આપણો જ્યારે બધા સર્ટિફિકેટ, બધા હગાવાલા, બધા પ્રમાણપત્રો, માન મોભો પ્રતિષ્ઠા બધું ક્યાં સુધીનું છે? સંસાર. પણ જે સંસારની ચિંતામાં પડે નહીં, તમારી હારે આવે. આપણે જમવા જ બેહીએ ને એટલે કેવું થાય ખબર છે? આ મન છે ને આમ જોવું ને એટલે બે દિશામાં ગતિ કરી જાય. આપણે ઝીણું જોતા આપણે ભાવતું ભોજન આવે છે ને એટલે પ્રિય તરફ ગતિ કરશે અને મન ગમતું નહીં આવે ને આમાં મીઠું વધારે પડી ગયું એટલે તરત અપ્રિય તરફ ગતિ કરે. ક્યાં કરે? બે તરફ કરે, બે દિશા પકડી. આ પ્રિય તરફ ગતિ કરે, આ અપ્રિય તરફ ગતિ કરે. ગંગા સતીએ કીધું પણ આ વાણી ઉપર આપણું ધ્યાન ટાળી દેવો મનનો ભાવ. લેસન નાના માંથી દે છે, કારણ કે આપણે હાલીએ ચાલીએ બેહીએ ઝીણું 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 જોવાનું છે. બે બાજુ ગતિ કરી જાય. આ પ્રિય તરફ ગતિ કરી જાય, કા અપ્રિય તરફ ગતિ કરી જાય, આ શુભ તરફ ગતિ કરી જાય, કા અશુભ તરફ ગતિ કરી કરશે, કા હરક તરફ ગતિ કરશે, કા શોક તરફ ગતિ કરશે. ગંગામાં ક્યાં ટાળી દેવો મન. આ મનનો વિરોધ છે. આ ગતિ કરી જાય છે. આ ગતિમાંથી આત્મામાં કોઈ ગતિ કે ભાઈ કે બધાયથી વધારે ગતિ કોની? તો પ્રકાશ. ઈથી બરાબર. તો કે ઈથી વધારે ગતિ તો કે મન. ઈથી વધારે ગતિ બેન યુવરાજ પર. કે મન બહુ ગતિ કરે ને, ઈથી વધારે ગતિ કે આત્માની ગતિ હોય તો પાછું ખાલું પડી ન જાય. અગતિ છે. કેવો છે? અગતિ. બધાની પેલા ઈ હોય.
આ નથી બે અક્ષરના નામમાં સમજાતો એનું કારણ આ સમજાઈ ગયું કે આ બધું સમજાઈ જાય આ સમજાય તમે સમજી લ્યો તો બુદ્ધિ મોટી નથી કે એને સમજી ગઈ હે એટલે શંકર મહારાજને કેવું પડ્યું મન બુદ્ધિ પર હું માલતો હું તો કાળ હોય ત્યારે એને દ્રષ્ટા પુરુષ મળી ગયો જો મળી ગયો દ્રષ્ટા પુરુષ તો તમે બધા કેવા છો બધાના સાક્ષી છે યાર સર્વાદિ સાક્ષી ઉત્તમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુતમ નમામિ આવું સ્વરૂપ સદગુરુએ તમારીને શિષ્ય વચ્ચે અંતર નથી નહીં ખાસા સદગુરુ એને જાણવા કરી પોતાના રૂપે રાજી અંતર નો રાખે જરાય જે છે તું છે હું છે તારામાં ને મારામાં કોઈ ભેદ છે તું છે જ હું છું તારામાં ને મારામાં કોઈ ભેદ છે પૂર્ણ તું પ્રકાશિત રહ્યો દિશે પોતે પોતાનો પ્રકાર ઓળખી ગયો દીવો દિશે દીવા વડે સૂરજે સૂરજ પ્રકાશ તારા દિશે તારાને આભાસ હીરો તને જો પ્રકાશ ઓળખી ગયો આપણે કે દીવાથી બધું દેખાય તો દીવો દીવાને જ દેખે છે કે બીજું નહીં જો બધું ઝીણી ઝીણી વાતમાં જોવું ને એટલે ખબર પડી જાય કે પ્રગટ પરમાત્માને આપણે મળવાનું છે કોને મળવાનું છે પ્રગટ મહાપુરુષો કે પ્રગટ એટલે ઈવડો ઈ જ પ્રગટ કરતો આપણે ત્યાંથી અહીંયા આવી નો ઈશારા કરતો આવ્યો અહીંથી આમ જાઓ અહીંથી આમ જાઓ અહીંથી આમ જાઓ ભાષા એની સમજાય ભલે પલ ઈશારા કર બેઠો 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 એટલે સંતો કે છે કે હવે બેઠો મોજું તારે કાંઈ કરવું નથી તારામાં બેઠ આ તારું મૂળ સ્વરૂપ છે એટલે મહાપુરુષોને કહ્યું કે પોતાનું મૂળ સ્વરૂપ જાણ્યું નહીં એટલે પામ્યો દુઃખ હમા હવે આપણા દુઃખનું કારણ મળી જવું જો ફરક થાય શોક થાય તો આપણે તો કહેવાય નહીં બાકી ચિંતા આવે એટલે મહાપુરુષો શું કહે ચિંતામાં ધ્યાન ધરવું પડે ધરાય જાય આ સહજ પ્રશ્ન નથી મોહનદાસ થયા ધરાઈ જાય કે નહીં કોઈને એમ કેવું પડ્યું લગાડવું પડ્યું તો કલ્યાણભાઈ હાવ સહજ મુદ્દો નથી ચિંતા આવી જાય એટલે તમારે કાંઈ કરવું ન પડે ઓટોમેટિક ધ્યાન લાગી જાય કે હમણાં મારે સત્સંગ હતો ને એક છોકરો હતો 17-18-19-20 વર્ષની એક વાત તમારી બહુ ગઈ શું ગઈ કે હાડું કે તમે કીધું કે આપણે મહેમાન તરીકે આવ્યા છીએ બધી વાત એવી છે પણ તમે એ પોઈન્ટ પકડાવવાનું બહુ સારું છે સોરી મહેમાન તરીકે જ આવ્યા છે એમ જો ચિંતા આપણે લાગે ચિંતાનું ધ્યાન ધરવું ન પડે ધરાઈ જાય એ જળ ભરતને જ્યારે દેહ છોડવાનો વારો આવ્યો એટલે હરણીનું બસું હતું ને એને એમ કીધું હવે દેહ નહીં હોય તો પોષણ કોણ થાય છે શંકા ગઈ શું થઈ પરમાત્મા ઉપર શંકા ગઈ કહેવાય શું થઈ કારણ કે પોષણ દુનિયાનું કરનારો એનો મતલબ એવો નથી હું તો કહું પશુ પક્ષી કે ગમે મળે તો એને પ્યારથી આપવું ઘણા આનો ગલત અર્થ સમજી નાખે હું સમજી નાખે એવું નહીં આપવું જોઈએ ખાવા માટે મનુષ્ય દેહ આપણે સમજવાનો પ્રશ્ન ક્યાં છે આપણે નીકળી જવાનું છે આમાં કે પોતાનું સ્વરૂપ જાણ્યો ને એટલે અનેક દુઃખનું કારણ હોય રવિ સાહેબને જ્યારે ઉઘાડ થઈ ગયો કલ્યાણભાઈ એટલે કીધું કે જમ તો કે જમ તમને જમ મને જમસી ડિઝાઇન છે હવે મને દોરો દેખાય જમસી બ્રહ્મ છે શું છે હકીકતમાં જમ છે હજી કલ્યાણભાઈ લાઈટ નથી ને ખકડી દાખતા જમસી જમ નથી હકીકત ડિઝાઇન છે દોરા ઉપર શું છે હા જમ નથી એટલે જમ હું કયો છો મને જમમાં બ્રહ્મ દેખાય ત્યારે એને કીધું કે મારા બધા જે મારા સંશયો હતા ને સંશય મારા પડી ગયા મારું જીવન ખાલસ આ બધા આવરણો હટી ગયા એટલે જૈન મુનિ ને આપણે મહાવીર પ્રભુને તમે જો દિગંબર છે શરીર ઉપર કોઈ વસ્ત્ર એટલે એને વસ્ત્રો નહોતા એક શાન કરી છે શું કરી છે અનેક વસ્ત્રો આને ધારણ કરેલા જન્મો જન્માંતરથી એ આ જૈનમોને ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ જ હતો નરસિંહ મહેતાએ તેમ કીધું શિવ સ્વરૂપ જ હતો
જીવ ક્યાંથી થયો? અનેક રસમાં રોકાય. આપણું જીવન ક્યાં રોકાવું? વિવિધ રચના કરીને અનેક રસની અંદર જીવન રોકાય. તો આ રસમાંથી તું નીકળી. મૂળ સ્વરૂપ તારું આ છે. કારણ કે જાવું છે ક્યાં આપણે? આ માણાનો દેહ સમય થોડોક છે. પાથી સોટીને પંથ ઘણું હા, અને કામ આપણી પાસે મોટું આવ્યું છે. જેટલું હલાય એટલું પંથ કાપ્યા જેવો છે. નિરાંત મહારાજે કીધું ને, પંથનો પાર નહીં આવે, ભજન વિના પંથનો પાર નહીં આવે. જન્મ મરણ જીવ ઝાડે બંધાયો. આ ઝાડું બંધાણું છે કે આમાંથી નીકળી જવાનું. જે ખરેખર અમૂલક વસ્તુ મળી છે, આનો મોલ તોલ કે માપ થાય નહીં, આનો કોઈ શેડો આવે નહીં. ઘડીક આપણે સાંભળીએ મંજી મહારાજ, બરોબર છે? સદગુરુ મહારાજ